મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ઉદ્યોગોને સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત રત્ન કલાકારો સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. હીરા ઉદ્યોગ વેપારીઓ અને કારખાનેદારો અને રત્ન કલાકારો માટે રજૂઆત થઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી. હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વેપારીઓ અને અલગ અલગ તેમના વેપારીઓ જોડે વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ઉદ્યોગોની સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત રત્ન કલાકારો સૂક્ષ્મ એકમોની રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. અસરગ્રસ્ત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમના શાળાની ફીસ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોને એકમોને ટર્મ લોન પર 5 લાખની ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે. આ માટેના નિર્ણયો બનાવવામાં આવ્યા છે અને કમિટી પણ બનાવવામાં આવી છે. 31/3/2024 પછી છેલ્લે કામ ન મળ્યું હોય, જેમને નોકરી ન મળી હોય, જેમના હીરા કારખાનામાંથી છૂટા કર્યા હોય, આવા કોઈ પણ હીરાના કારખાનામાં 3 વર્ષ કામગીરી કરી હોવી જોઈએ. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવશે. નાના કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એવા કારખાનાઓમાં 2022-23, 2023-24 અને 2024-25 હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમો 31/3/2025 પહેલાં રજિસ્ટ્રેશન હોય તેવા એકમોને લાભ મળશે. સ્કૂલ ફીસ માટે 1 વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રત્ન કલાકારે આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાની તૈયારી ચાલી રહી છે. સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટે જ આ માત્ર યોજના છે. पार्टी की भूपेंद्र भाई पटेल की सरकार द्वारा हीरा उद्योग के लिए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज जाहिर किया गया है. खास तौर पे गुजरात के भूपेंद्र भाई पटेल की सरकार द्वारा गुजरात के रत्न कलाकारों के लिए एक महत्वपूर्ण पैकेज है. जो रत्न कलाकार 31/3/2024 के बाद उन्होंने अपनी नौकरी गंवाई है, ऐसे रत्न कलाकार जिसने पिछले 3 साल में हीरा उद्योग में रत्न कलाकार के तौर पे काम किया होना चाहिए, ऐसे रत्न कलाकार के लिए, उनके बच्चों के लिए एजुकेशन फीस आने वाले 1 साल के लिए गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी. 13,500 रुपए प्रति बालक राज्य सरकार द्वारा ये रत्न कलाकारों के हित में स्कूल के अंदर डायरेक्ट ये फीस पे की जाएगी. खास तौर पे इसी के साथ जो छोटे उद्योग हैं, ऐसे उद्योगों के लिए राज्य सरकार द्वारा उनकी जो लोन है, वो लोन में से 5 लाख रुपए तक की जो लोन, उसके 9% प्रति साल वो राज्य सरकार द्वारा आने वाले 3 साल तक उनको सहयोग दिया जाएगा. उसी के साथ इलेक्ट्रिसिटी बिल की जो ड्यूटी है, वो ड्यूटी 1 साल तक माफ की जाएगी. ऐसे एक कॉम्प्रिहेंसिव, मतलब के ओवरऑल छोटे उद्योग से लेके हीरा उद्योग के साथ जुड़े हुए सभी कारीगरों को जोड़ते हुए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज राज्य सरकार द्वारा तैयार किया गया है, जिसके माध्यम से गुजरात के छोटे छोटे व्यापारी एवं लाखों हीरा कलाकारों को ये सहयोग मिलेगा. आभार.